ગુજરાતમાં સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી અને મોટી કંપનીઓમાં લાંબી રજાઓ વચ્ચે એક ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે। ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતે લોન્ચ કરેલા આત્મહત્યા હેલ્પલાઇન નંબર પર અત્યાર સુધીમાં 1600થી વધુ કોલ્સ આવ્યા છે, જેમાં આ ક્ષેત્રે સક્રિય કારીગરોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી। સુરતમાં છેલ્લા 16 મહિનામાં 65 હીરા કામદારોએ આત્મહત્યા કરી છે, જેમાંથી મોટા ભાગનાએ મંદીના પરિણામે પગારમાં કાપ અને નોકરીની ખોટને કારણે ઊભી થતી મુશ્કેલીઓને કારણે આ પગલું ભર્યું છે। છેલ્લા કેટલાક મહિનામાં કોલ કરનારા મોટા ભાગના લોકો બેરોજગાર થઈ ગયા છે। તેઓ રોજગાર શોધવા માટે પણ ચિંતિત છે। યુક્રેન, રશિયા અને ઇઝરાયલ ગાઝા સંઘર્ષ તેમજ ચાઇનાના મુખ્ય બજારોમાં નબળી માંગને કારણે વધુ પડતો પુરવઠો વધ્યો છે, જેના કારણે આ વર્ષે 50,000 કામગારોએ તેમની નોકરી ગુમાવી પડી છે। હીરાના નાના એકમો બંધ થવાને કારણે પણ કેટલાક જ્વેલર્સે નોકરીઓ ગુમાવી છે અને તેઓ તેમના બાળકોની શાળા અને કોલેજની ફી પણ ચૂકવી શકતા નથી। નાણાકીય કટોકટી સહન ન કરી શકતા હીરા કામદારો દ્વારા આત્મહત્યાની વધતી ઘટનાઓ વચ્ચે સુરત ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા તાજેતરમાં એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા કામદારોએ તેમના બાળકોની શાળા અને કોલેજોની ફી ચૂકવવા માટે સહાય માટે વિનંતી કરી હતી। જોકે આર્થિક સહાયતા મેળવવા માંગતા પરિવારોની આર્થિક સ્થિતિનો સર્વે કર્યા બાદ તેમને શાળાની ફીના ચેક આપવામાં આવ્યા હતા। સુરતમાં વિશ્વના લગભગ 90% રફ હીરાને કાપીને પોલિશ કરવામાં આવે છે। આ કામ 2,500થી વધુ એકમોમાં કાર્યરત છે અને લગભગ 10 લાખ કામદારો દ્વારા કરવામાં આવે છે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સુરત ડાયમંડ માર્કેટની સ્થિતિ રાજ્યસભામાં ઉઠાવી હતી। સુરતના હીરા ઉદ્યોગને વધુ ઊંચાઈએ લઈ જવા માટે સુરત ડાયમંડ બુર્સની રચના કરવામાં આવી છે, પરંતુ માંગના અભાવે હીરાના વેપારીઓ માટે નવી સમસ્યા સર્જી છે।